નમસ્કાર વંદન. હું નીતિન દેસાઈ સર્વના ઇષ્ટદેવને વંદન કરું છું, સર્વના ગુરુદેવને વંદન કરું છું, સર્વ ધર્મને ખૂબ જ લાગણીસભર પ્રણામ. આજે મારી સાથે એક એવા વ્યક્તિ છે, એવું એક વ્યક્તિત્વ છે. આ હાથમાં રેખાઓ તો છે, પણ એ શું છે, શા માટે છે, ક્યાંથી ઉદ્ભવી છે, આ એક એક રેખાનું મહત્વ શું છે અને એની પાછળના ગૂઢાર્થ શું છે, એ સાચા અર્થમાં પરેશભાઈ શુક્લા જાણે છે. કારણ કે પરેશભાઈ શુક્લાને હું ખૂબ વર્ષોથી પરિચયમાં છું. માત્ર હાથની રેખાઓથી ભવિષ્ય જ નથી કહેતા, પરંતુ તમારામાં રહેલી આધ્યાત્મિક વાતોને બહાર લાવે છે, તમને શ્રદ્ધા આપે છે, તમને લાગણી આપે છે અને તમને સાચા અર્થમાં માર્ગ આપે છે. આ માર્ગ આપવાવાળા કેટલા? એવા માર્ગ આપવાવાળા જ્યારે પરેશભાઈ શુક્લા સુરત નિવાસી આજે મુંબઈમાં અમારે આંગણે છે, તો એક સવાલ એને ચોક્કસ કરીએ તમારા બધા જ વતી. પરેશભાઈ, આજે એ જણાવો કે આ રેખાઓ તો હોય છે, પણ આ હસ્તરેખા છે શું? હસ્તરેખા એક વિજ્ઞાન છે. હાથની દરેક રેખાઓનો સંપૂર્ણ અભ્યાસ કરવામાં આવે તો કોઈ પણ વ્યક્તિના જીવનમાં આવતી તકલીફ અને મુશ્કેલીઓનો સામનો કરવાની તાકાત આવે છે. તેમજ ખબર પડે છે કે કયા વર્ષે તકલીફ આવશે, ક્યારે ધ્યાન રાખવું. એ સમયમાં પ્રભુ ભજન કરવાથી એ મુશ્કેલીને હળવી કરી શકાય છે. આ હસ્તરેખા સ્પીડ બ્રેકરનું કામ કરશે. તમે ગાડી જેમ સ્પીડ બ્રેકર પાસે ધીમી પાડો છો તો તમારું વર્ષ નબળું હોય ત્યાં તમે ધીમા પડી જાઓ તો મુશ્કેલીમાંથી બચાવ તમારો ચોક્કસ થઈ જાય છે. બહુ જ સાચી વાત છે. પરેશભાઈએ નાની વાતમાં ખૂબ મોટી વાત સમજાવી છે. હજી આપણે ઘણું એમની પાસે સમજવાનું છે. આપણે અમારી યુટ્યુબ નીતિન દેસાઈના સથવારેના માધ્યમ દ્વારા એમને મળીશું, જાણીશું. અને હા, એટલું કહી દઉં, પરેશભાઈ શુક્લ ઘણા બધા વિદ્વાનો એમની પાસે આવે છે, ઘણા બધા સંતો, ઘણા બધા ઉદ્યોગપતિઓ અને આદિવાસીના નાનકડા ગરીબોથી માંડીને પેડર રોડ પર રહેતા અમીરો, એ પણ ગરીબીને દૂર કેમ કરવી, અંતરની ગરીબીને કઈ રીતે આનંદ કરવો, એની ગુરુ ચાવી એમની પાસે છે. તો આપણે એમને મળતા રહીશું. પરેશભાઈ શુક્લા સાહેબ, 2-5 મિનિટ આપણે વાત કરી, એનો ખૂબ ખૂબ આનંદ છે. અમારી ચેનલના માધ્યમ દ્વારા આપ ચોક્કસ મળશું, વાતો કરશું અને તમે પણ જરૂર જોશો. એમણે જ કહ્યું છે કે તમે જરૂર જોશો. મને એક શેર યાદ આવે છે. એક કવિએ લખ્યું છે ને કે હાથની રેખા બિચારી શું કરે. આજે પરેશભાઈ એ જ વાત કહેવા માંગતા હતા કે હાથની રેખા બિચારી શું કરે, છે નસીબે ઝાંઝવા તો એ બિચારી શું કરે. પણ ઝાંઝવાને સાચા અર્થમાં પાણી બનાવી અને આપણી તરસ छिपावનારા શ્રી પરેશભાઈ શુક્લને મળતા રહેશું. તમે પણ જોતા રહેજો અમારી યુટ્યુબ ચેનલ. અને હા, આ તબક્કે હું હિતેશભાઈ રાઠોડનો આભાર માનું છું, માધ્યમ બની અને અમારી વચ્ચે મુલાકાત કરાવી. બોલું ચાલુ માફ કરજો.